પિતૃઓની પૂજા કરીએ છીએ છતાં પણ ઘરમાં દુઃખ અને દુઃખ જ રહે છે. પિતૃઓને સ્થાન આપીને તમે એમને દરરોજ સેવા પૂજા કરતા હશો તો પણ ઘરમાં અશાંતિ, ક્લેશ, કંકાસ, ઝઘડા અને દુઃખ જ અણધાર્યા વિઘ્નો આવ્યા કરે છે. આવું કેમ? તો કોઈ એમ કહે છે કે પિતૃઓનો શ્રાપ હશે, પિતૃઓનો દોષ હશે, પિતૃઓની પૂજામાં તમારી કંઈ કમી હશે, પિતૃઓને તમે કંઈ અર્પિત નહીં કર્યું હોય તો પિતૃઓ નારાજ હશે, ઘરમાં તમારાથી કોઈ રહેણી કહેણી કોઈ ભૂલ થઈ હોય તો પિતૃઓ નારાજ થઈ શકે છે. તો મિત્રો, પિતૃઓ કોણ હોય છે? તો પિતૃઓ જે તમારા વડવાઓ હોય, જે દાદા દાદી હોય, જે ભગવાનને વાલા થઈ ગયા હોય, 10, 11, 12, 13 વર્ષના નાના બાળક પણ હોય, એ પણ પિતૃઓમાં જ ગણતરી થાય છે. તો જ્યારે જ્યારે તમારા ઘરમાં કોઈ આવા પ્રશ્નો બનેલા હોય કે પિતૃઓને પૂજવા છતાં પણ ઘરમાં દુઃખ જ હોય છે અને તમારી પ્રાર્થના કુળદેવી સુધી નથી પહોંચતી, તમે જે કંઈ બાધા માનતાઓ આખડી, તમે જે ભક્તિ ભાવ શ્રદ્ધા જે કરો છો કુળદેવી માની, તો એ તમારો ભાવ કુળદેવી સુધી પહોંચતો નથી અને ઘરમાં દુઃખ જ રહે છે. તો આવો મિત્રો, તમારા બધાનું સ્વાગત કરીએ છીએ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો એમ કેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, જ્યાં સુધી પિતૃઓ રાજી ના થાય ત્યાં સુધી કુળદેવી રાજી થાય નહીં. પહેલાં પિતૃઓ રાજી થયા હોય તો કુળદેવી રાજી હોય જ, પણ પિતૃઓની પૂજા કરવા છતાંય ઘરમાં દુઃખ હોય છે, તો આવું કેમ બને છે? તો મિત્રો, તમે અને હું બધા જાણીએ છીએ કે દુઃખ આવે ને એટલે લોકો ચારે બાજુઓથી હતાશ થઈ જાય છે અને કંઈ સૂઝ ના પડે, ચેન ના પડે, કરવા જાય સીધું અને થઈ જાય ઊંધું, કોઈ વાતેથી એને મેળ પડે નહીં, કોઈ જગ્યાએથી એને સરવાળો કે બાદબાકી કરો તો પણ બરાબર થાય નહીં. તો આવું ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે ઘરમાં. હવે ઘરમાંથી સુખ લાવવા માટે પહેલાં તો પિતૃઓને રાજી કરવા પડે, પણ તમારાથી પિતૃઓ નારાજ કેમ થઈ ગયા હોય છે? પિતૃઓનો દોષ કેમ લાગતો હોય છે? પિતૃઓ તમારાથી રિસાઈને કેમ બેઠા હોય છે? એનું કારણ પહેલું તો આ જ હોય છે કે જ્યારે જ્યારે તમારા ઘરમાં દુઃખ આવે, અણધાર્યા વિઘ્નો આવે, ગરીબી આવે, દવાખાનું આવે, કંઈ ના કરવાનું ઘરમાં થાય, તો સમજવાનું કે પિતૃઓ અથવા કુળદેવી અથવા કોઈ બીજા પ્રકારનું દુઃખ પણ ઘરમાં હોઈ શકે. તો જ્યારે જ્યારે પિતૃઓ નારાજ થાય એનું કારણ એ હોય કે તમારા ઘરમાં દુઃખ આવે ને તમે કોઈ જગ્યાએ બીજા વ્યક્તિ જોડે અથવા બીજા દેવવાળા વ્યક્તિ જોડે તમે કંઈ જોવડાવો, કંઈ બાધા માનતા આખરે રાખો, એટલે તમારા પિતૃઓ નારાજ થાય. જે કંઈ તકલીફ હોય તો તમારા પિતૃઓને પૂજવાથી દૂર થાય, કુળદેવીને પૂજવાથી દૂર થાય, બીજાના દેવ કે બીજા જોડે બાધા માનતા રાખવાથી દૂર ના થાય. તમે કોઈ ભુવા, ભોપાળા, તાંત્રિક અથવા કોઈ મુસલમાન જોડે, બીજા ધર્મના વ્યક્તિ જોડે જાઓ તો એ એમના બંધનમાં તમને બાંધી દે છે. ત્યારબાદ તમારો ધંધો વેપાર 2-3 મહિના ચાલે, સારું એવો ઘરમાં ચાલવા લાગે, સુખ થવા લાગે, પછી વળી પાછું એનું એ જ દુઃખ ઊભું થાય ઘરમાં કે આ જગ્યાએ ગયા તો 2-3 મહિના સારું થયું અને પાછું હતું એનું એ દુઃખ ઊભું થઈ ગયું. તો મિત્રો, આવું શું હોય કે દરેકનો સમય હોય, કોઈ પણ બહારનું હોય એ બહાર જતું રહે અને ઘરનું તો ઘરમાં જ રહે. તમે કોઈ કાર્ય કરો છો તો જાતે કરેલું ઉગે અને પારકી આશા સદા નિરાશા. બીજા જોડે કરાવવું હોય કાર્ય તો એના સમય પૂરતું જ કાર્ય કરે, જ્યાં સુધી એનું મહેનતાણું તમે આપેલું હોય ત્યાં સુધી. એનું કાર્ય પૂરું થાય એટલે જતું રહે, પછી વળી પાછું દુઃખ એનું એ જ ઊભું રહે છે. તો તમે બીજા વ્યક્તિ જોડે જાઓ અને બીજા તાંત્રિક, ભુવા, ભોપાળા અથવા કોઈ બીજા ધર્મના વ્યક્તિ જોડે જાઓ, એ તમને થોડા સમય માટે રાહત આપે, પછી તો દુઃખ એનું એ જ ઊભું રહે છે. તો આ બધું તમે જાતે જ કરાવો છો, બીજાએ તો કરાવ્યું નથી. તમે જ્યારે એવા લોકો જોડે ગયા
ત્યારે જ એમને તમને કરી આપ્યું. એટલે આવું બધું કરવાથી કુળદેવી નારાજ થાય, પિતૃઓ નારાજ થાય. બીજું કે જ્યારે કુળદેવી નારાજ થાય તો પિતૃઓ તો તમારી વાત સાંભળવા તૈયાર જ નથી હોતા. તો ઘરમાં દુઃખ આવે ને આવે. તો આ કાર્ય મિત્રો તમારે ક્યારેય કરવું જોઈએ નહીં. જ્યારે તમારા પિતૃએ તમારી કુળદેવીને રાજી કરી અને તમારા વંશ પરંપરાગત પેઢીને તાર્યા હશે તો એવી કુળદેવીને ક્યારે ભૂલવી જોઈએ નહીં. અને તમારા પૂર્વજોએ વડીલોએ જે ચીલો પાડ્યો હોય, જે રીત રિવાજ, જે રહેણી કહેણી, જે માતાજીને રાજી કરવાના પ્રયત્નો કર્યા હોય એવી રીતે તમારે પણ પૂર્વજોને અથવા કુળદેવને રાજી કરવાના એ જ રહેણી કહેણીમાં રહેવું પડે. ઘરમાં સૌથી વધારે દુઃખ આવવાનું કારણ એ જ હોય છે કે તમે પિતૃઓને પૂજતા હોય છો. અને પિતૃઓને પૂજો તો તમારા ઘરમાં અથવા કોઈ બહાર ગામ તમે જતા હોય આવતા હોય એ વખતે તમને કોઈ શક્તિનો ભાસ થાય તમારા ઘરમાં કે તમારી આજુબાજુ રહેણી કહેણી વિસ્તારમાં. તો તમને એવું લાગે કોઈ એવી ઓજસ હોય, કોઈ એવી શક્તિ હોય કે તમને આકર્ષિત કરતી હોય. તો તમને એવું લાગે કે મારા પિતૃઓ હશે. તમારા ખેતરમાં હોય, તમારા ઘરમાં હોય, તમારા આજુબાજુના વાતાવરણમાં તમને કોઈ શક્તિ આકર્ષિત કરી રહી હોય. માની લો કે એ શક્તિ કોઈ પ્રેત હોય અથવા તમને એને બેસાડો છો તો એ તમારું પિતૃનું સ્થાન ગ્રહણ કરી લે છે. અને એ સ્થાન તમારા પિતૃઓનું લે અને તમે એને પૂજવા લાગો તો એ તમારા પિતૃઓને ગમે નહીં. કારણ કે તમારા પિતૃઓનું સ્થાન તમે કોઈ એવી શક્તિને આપી દીધું છે તમે જાતે, તો તમે એ દુઃખ જાતે ઓરી લીધું છે. તો હવે એના માટે એ શક્તિને તમે બેસાડી તમે પૂજવા લાગો, દીવો કરવા લાગો તો એ થોડા સમય માટે રાહત આપે, પછી તમારા ઘરમાં દુઃખ ઊભું થાય. કારણ કે તમારા પિતૃઓને ગમે નહીં, તમારી કુળદેવીને ગમે નહીં, એટલે દુઃખ ઊભું થાય. હવે ઘરમાં અચાનક બીમારી આવવા લાગે, કોઈ અકસ્માત થવા લાગે, અણધાર્યા વિઘ્નો થવા લાગે, કોર્ટ કચેરીના મામલા થવા લાગે, તમારા જીવનમાં ન થવાનું થાય, ધંધો હાવ ભાંગી પડે અને ઘરમાં કંકાસ થાય, હગાવાલામાં બધી જગ્યાએ સંબંધ તૂટવા લાગે, બાળકોના જીવનમાં ઝઘડાઓ થાય, નોકરી ધંધામાં કંઈ સારું સૂજે નહીં, બધી રીતે સમસ્યાઓ આવવા લાગે. તો મિત્રો આ બધી સમસ્યાઓ પિતૃઓના કારણે હોઈ શકે. તમે એમ કહો કે હું ગમે એટલી પૂજા કરું, બાધા રાખું, માનતા રાખું, વાંકડી રાખું, સેવા પૂજા કરું છું, ધર્મ કરું છું, પણ તમે કોઈ પિતૃઓની વાતમાં ના હોય, પિતૃઓના કહેવામાં ના હોય, તમારા વડીલોના કહેવામાં ના હોય, તમારા ગુરુજનોના કહેવામાં ના હોય, તમારે કુળદેવીના કહેવામાં તમે ના હોય, કોઈ વચનમાં જ તમે ના હોય તો ઘરમાં દુઃખ આવે. વચન એ ગુરુદેવનો માની લો, વચન કુળદેવીનો માની લો. તમે કોઈ પણ વચન પાળી લો કે મારા ઘરમાં નથી કરવું તો નહીં કરવાનું. તમે વચન એવો પાળો કે મારા કાર્ય કરવું જ છે તો કરવું જ છે. કુળદેવીનો હોય, પૂર્વજનો હોય અથવા તમે જે કોઈ દેવી દેવતાને માનતા હોય એનો હોય, પણ ઘરમાં ક્યારેય નુકસાન થાય એવું કાર્ય કરવું નહીં. જો ઘરમાં એક તો વ્યસનથી દૂર રહેવું, ખોટા ખોરાકથી દૂર રહેવું, રહેણી કહેણીમાં ફેશનની જગ્યાએ માપ રાખવું અને શિક્ષણ ઉપર ભાર મૂકવો, બાળકોને ભણાવવા ગણાવવા આગળ વધવું, સૌથી વધારે બની શકે એટલો ભલામાં ભાગ લેવો, કોઈને મદદ કરવી અને ધર્મથી ઢોકળા રહેવું, પાપથી વેગળા. બની શકે એટલું કોઈ સાધુ સંતને જમાડજો, કોઈ ગરીબને ખવડાવજો, કોઈને એવી મદદ કરજો, કોઈને ખાસ જરૂર હોય એવાને તમારા 2 રૂપિયા 5 રૂપિયા એવી મદદ કરજો કે જેનાથી એનું જીવતર ઉજળું થાય. અને એના આશીર્વાદ મળશે ને તો તમારી પેઢીઓ તરી જશે, તમને કોઈ નડશે નહીં, કોઈ દુઃખ આવશે નહીં અને સુખના બધા જ બારણા ખુલી જશે. જય ગુરુદેવ, જય મા.